जैन मेहता हाईस्कूलना तेजस्वी तारलाओનું ભવ્ય સન્માન। મહેનતના પરસેવે સફળતાનો ઇતિહાસ રચ્યો। રાજુલા તાલુકાના ડુંગર ગામના તેજસ્વી વિદ્યાર્થીઓએ ડુંગરની ધરતીથી શાળાનું ગૌરવ આકાશે પહોંચાડ્યું। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામની શ્રી જૈન મહેતા હાઈસ્કૂલમાં શૈક્ષણિક ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। પોતાની મહેનત, લગ્ન, શિસ્ત અને મક્કમ સંકલ્પથી વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળા, માતા પિતા અને સમગ્ર ડુંગર ગામનું નામ ગૌરવભેર રોશન કર્યું છે। આ તેજસ્વી વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું છે કે સાધનો ઓછા હોય તો ચાલે, પરંતુ સપના મોટા અને મહેનત મક્કમ હોવી જોઈએ। દિવસ રાતના અથાગ પરિશ્રમથી વિદ્યાર્થીઓએ સફળતાના શિખરો સર કરી પોતાની પ્રતિભાનો દમદાર પરચો આપ્યો છે। શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન થતાં સમગ્ર શાળા પરિસરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। વિદ્યાર્થીઓના ચહેરા પર સફળતાની ખુશી, શિક્ષકોમાં ગૌરવ અને વાલીઓમાં સંતોષ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ પ્રાપ્ત થયેલી આ સિદ્ધિને બિરદાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમને ભવિષ્યમાં વધુ લક્ષ્યાંકો નક્કી કરી શિક્ષણ, કારકિર્દી અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા। ડુંગરના તેજસ્વી તારલાઓએ માત્ર પરીક્ષા પાસ કરી નથી, તેમણે મહેનતની શક્તિ સાબિત કરી છે। તેમની સિદ્ધિઓ શ્રી જૈન મહેતા હાઈસ્કૂલના ગૌરવમાં નવો અધ્યાય ઉમેર્યો છે અને સમગ્ર ડુંગર ગામના ગૌરવનો તાજ પહેરાવ્યો છે। प्राचार्य जी को जन्मदिन की सर्वप्रथम शुभकामनाएं। सभी स्टेज में उपस्थित मान्यवर, सभी टीचर्स और सभी स्टूडेंट्स को मेरा नमस्कार। मैं अरविंद अभंग, ब्रांच मैनेजर SBI डूंगर शाखा से। आज मैं अभी जो टीचर से वो जितना बोलने में परफेक्ट होते हैं उतना तो मैं आपको ज़्यादा समझा नहीं पाऊँगा, पर कुछ जो चीज़ें रहती है एज अ बैंकर और जो आपको भविष्य में आगे जाके काम आ सकती है, वो चीज़ें कुछ बताना चाहूँगा। सबसे पहले मैं बताना चाहूँगा कि 4 चीज़ें जो भविष्य में आपको ज़रूर मदद करेगी, आपको एक सुखी, समाधानी और समृद्ध व्यक्ति बनाएगी, उसके बारे में बताऊंगा। तो वो 4 चीज़ें हैं। एक तो बचत, बाद में दूसरी चीज़ है लोन्स के बारे में आपको मैं बताऊंगा। तीसरी चीज़ है कि बीमा, इंश्योरेंस, उसका इम्पोर्टेंस क्या है, और चौथी चीज़ है इन्वेस्टमेंट। भविष्य में आप जो भी बने, पर आपको आप किस तरह से बचत करते हैं, किस तरह से आप इन्वेस्टमेंट करते हैं, वो चीज़ें काफ़ी मायने रखेगी। इसलिए जितना हो सके ध्यान से सुनना। पहली चीज़ मैं बताना चाहूँगा कि बचत क्या होती है। बचत यानी ऐसी चीज़ जो भविष्य में आपातकाल के समय आपकी मदद कर सकेगी। एक उदाहरण देता हूँ, जैसे काफ़ी बच्चे होते हैं उनको चॉकलेट्स पसंद है, राइट। तो समझो हर एक बच्चे को आपको समझो 10-10 चॉकलेट दे दिए और आपके मम्मी पापा ने आपको बता दिया कि अभी आपको पूरे महीने और कोई चॉकलेट नहीं मिलने वाला, यही 10 में आपको गुजारा करना है महीने भर। तो क्या होगा, कुछ बच्चे रहेंगे कि वो 1-2 दिन में पूरे चॉकलेट खा जाएंगे। कुछ बच्चे रहेंगे कि तो थोड़ा थोड़ा चॉकलेट खाएंगे, हर 2-4 दिन में 1 चॉकलेट खाएंगे, फिर रख देंगे संभाल के और बाद में खाएंगे, है ना। तो एक तरह से वो बच्चा क्या कर रहा है कि एक बचत कर रहा है। एक व्यक्ति था कि जिसको एक बच्चा था जिसने पूरे चॉकलेट्स खा लिए, दूसरा बच्चा था उसने संभाल के तो पूरे महीने यूज़ किया, पूरे महीने खाया मजे लेके, है ना। वैसे ही बचत होती है। श्रावण मासनी अंदर आज सोमवार में जયારે આપણે બધા ભેગા થયા છે ત્યારે એક સાથે બોલીએ હર હર મહાદેવ। જૈન મહેતા હાઈસ્કૂલના વિશાળ સભાખંડમાં આદરણીય ટ્રસ્ટીશ્રી, આ શાળાના આચાર્ય એવા વરુ સાહેબ તથા સમાજના મોભીઓ અને સાથોસાથ સમાજ શ્રેષ્ઠીઓ અને મારા तेजस्वी तारलाओं एवं भाइयों बहनों, आपके हसीन के चेहरे मेरे तस्बीह के दाने हैं, आपके
हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं, आपकी खुशियां देखता हूँ तो मेरी इबादत हो जाती है। मेरी इबादत। આવું સરસ વાતાવરણ, વરસાદનું, આવું સરસ આ ડુંગર જૈન મહેતા હાઈસ્કૂલનો સભાખંડ અને આવી સરસ મજાની પુણ્ય અને પાવન ધરતી પર કે જેનું નામ જ ડુંગર છે, ડુંગર ઉપર કોઈ પહોંચી જ ન શકે એવું શ્રેષ્ઠ ગામ અને એવી પાવન ધરતી ઉપર પૂજ્ય ભાઈશ્રી પણ આ સંસ્થામાં અભ્યાસ કરી ગયા અને એને લીધે આજે જગ વિખ્યાત ઇન્ટરનેશનલ કથાકાર તરીકે પૂજ્ય ભાઈશ્રીને પણ આપણે યાદ કરીએ અને સાથોસાથ આજે વરુ સાહેબનો જન્મદિવસ છે, જ્યારે આપણે બધા એક સાથે બોલશું હેપી બર્થડે હેપી બર્થડે પધારેલા આપણા મુરબ્બીશ્રીઓ, વડીલશ્રીઓ, ગ્રામજનો, મહેમાનો, એ બધાનું હું ડુંગર કેળવણી મંડળ વતી, આચાર્ય શ્રી દોરુ સાહેબ વતી, સમગ્ર સ્ટાફગણ વતી અને શાળાના બધા જ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેન વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણને ખ્યાલ આવે છે આ શિક્ષણનો યુગ છે, શિક્ષણ લેવું જરૂરી, અને એ શિક્ષણની આ દોડમાં આપણી શ્રી જૈન મહેતા હાઈસ્કૂલ પણ કંઈ પાછળ નથી, સાથે છે, ક્યારેક આગળ પણ છે. તો એ દોડને પ્રોત્સાહન પૂરું પાડવા માટે, પ્રેરક બળ પૂરું પાડવા માટે જે વડીલો પધાર્યા છે એમાં હું નામ લઈશ. સૌપ્રથમ આપણા કેળવણી મંડળના મંત્રી શ્રી પિયુષભાઈ મહેતા, એ જ રીતે માનનીય શ્રી આસમદાદા, રજાકભાઈ ગાહા, ગ્રામજન જાગૃત વાલી નીતિનભાઈ સોંદરવા, મુસ્તકીમભાઈ ગાહા, જેનું આપણે સન્માન કરવાના છીએ. એ જ રીતે બહારથી પધારેલા બીજા તાલુકામાંથી, અન્ય હાઈસ્કૂલોમાંથી, એમાં આપણા જ પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય સાહેબ એક સમયના કે જેણે ઘણા સમય માટે આપણી સ્કૂલનું આચાર્ય પદ, સુકાની પદ સંભાળ્યું એવા માનનીય શ્રી ખાચર સાહેબ, રાજેશભાઈ ખાચર સાહેબ, ચાંદબંદર હાઈસ્કૂલથી પધારેલા શ્રી રાજેશભાઈ વાઢેર, એ જ રીતે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એમાં અમને ગૌરવ થાય એવા અમારા બે વિદ્યાર્થીઓ પધાર્યા છે. આમ તો 3 બેઠા છે અહીંયા, પણ હાલમાં મહુવા સંભાળતા નાયબ મામલતદાર છે, પણ મામલતદારનો ચાર્જ સંભાળે છે એવા પ્રકાશ ચુડાસમા. એ જ રીતે વિદેશમાં જે એક એન્જિનિયર તરીકે પોર્ટમાં નોકરી કરે છે, અને અમારા મોટાભાગના વિદ્યાર્થીઓ માટે હું એ ક્લાસમાં એનું ઉદાહરણ આપું છું એવા ગોવિંદભાઈ ડાભી. એ જ રીતે લીલિયાની હાઈસ્કૂલમાંથી પધારેલા કૌશિકભાઈ માલોડિયા, જે અમારા જ એક સ્ટાફના સભ્ય હતા. આજે પણ અમારો સંપર્ક સેતુ ચાલુ છે. આપણા જ પૂર્વ સ્ટાફ ગણમાંથી ગયેલા આચાર્ય તરીકે સિમર ગામે હાઈસ્કૂલ ખાતે ગયેલા શ્રી પરમાર સાહેબ, જે આપણા સાયન્સ હેન્ડ બીપીએડ આપણું મેદાન જેના સમયે ધમધમતું હતું એવા પરમાર સાહેબને પણ હું ખાસ એમનું હૃદયથી સ્વાગત કરું છું. રાજુલાના નગર શ્રેષ્ઠથી શ્રેષ્ઠ શ્રી બિપિનભાઈ વસુંધરા, આપણા ગામના દિલાવરભાઈ ગાહા, જે અવારનવાર આપણને આપણું પ્રોત્સાહન પૂરું પાડવા માટે પધારે છે. એ જ રીતે ઘણીવાર આપણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અને મોટિવેશન કરવા માટે પણ આપણા ભાણકુભાઈ ચાંદુ, કે જેઓ ગર્લ્સ સ્કૂલમાં પોતે પ્રિન્સિપાલ હતા, એ પણ આજે નિવૃત્ત છે, છતાં પણ એણે મોટિવેશનલ સ્પીકર તરીકે વિદ્યાર્થીઓને એકદમ શોર્ટમાં આવનારી પરીક્ષાઓની માહિતી, પોતે સાયન્સ હેન્ડ છે, ગણિતના ખાસ એક સારા શિક્ષક છે, તો એમનું પણ હું સ્વાગત કરું છું. અને
એવી મહેતા સાહેબ કે જેઓનો સ્વભાવ એકદમ સરળ અને હસમુખો સ્વભાવ છે, ક્યારેય જિંદગીમાં નો ટેન્શન, એવા માનનીય મહેતા સાહેબ, એ જ રીતે પધારેલા સુલેમાનભાઈ અને વરિષ્ઠ એવા આપણા પીઢ નાગરિક શ્રી મુસાભાઈ, આ બધા લોકો નામી અનામી પોતાનો કિંમતી સમય આપીને અહીંયા પધાર્યા છે. તો સ્કૂલ વતી, શાળા વતી હું એમનું સ્વાગત કરું છું કે એ આપણા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા માટે, વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે અને વિદ્યાર્થીઓની સિદ્ધિને સન્માનવા માટે એ અત્રે પધાર્યા છે પોતાનો કિંમતી સમય કાઢી.